પવિત્ર ચૈત્ર માસની શરૂઆત થતાં સાવલી પંથકમાંથી પાવાગઢ જતા માતાજીના રથની શરૂઆત થઈ। માતાજીની આરાધનાના પર્વ ચૈત્ર માસની શરૂઆત થતાં પ્રતિ વર્ષ ખેડા આણંદ જિલ્લામાંથી અસંખ્ય પગપાળા સંઘ માતાજીના રથ સાવલીમાંથી પસાર થઈ પાવાગઢ પહોંચતા હોય છે અને તે અનુસંધાને ચૈત્ર માસની શરૂઆતમાં ખેડા જિલ્લાના અલિન્દ્રાથી ડીજેના તાલે જય માતાજીના જયઘોષ સાથે રથ લઈને બસો ઉપરાંત માઈ ભક્તો સાવલીથી પસાર થયા હતા। માતાજીની આરાધનાના પર્વ ચૈત્ર માસની શરૂઆત થઈ છે અને ખેડા જિલ્લા આણંદ જિલ્લા અને ચરોતર વિસ્તારમાંથી પ્રતિવર્ષ અસંખ્ય ગામોમાંથી પગપાળા સંઘ માતાજીનો રથ લઈને પાવાગઢ સાવલી પંથકમાં પસાર થવાની વર્ષો જૂની પરંપરા ચાલતી આવી છે। તે અનુસંધાને આજે 40 ડિગ્રી જેવા ધોમધકતા ઉનાળાના તાપે પણ શ્રદ્ધા ડગમગાવી શક્યો નથી। ખેડા જિલ્લા નડિયાદ તાલુકાના શોરાસામર રોડ પરના આલિન્દ્રા ગામેથી ભારે શ્રદ્ધાપૂર્વક ડીજેના તાલે માતાજીના મનમોહક શણગાર કરેલા રથ સાથે અબાલ વૃદ્ધ મહિલાઓ યુવાનો સહિત 31 વર્ષની પરંપરાની જાળવણી માટે જય માતાજીના જયઘોષ સાથે સાવલીના હાલોલ રોડ પરથી પસાર થતા હતા અને પાવાગઢ પહોંચીને મહાકાળી માતાજીના દ્વારે પહોંચીને પૂજા અર્ચના દર્શન કરી પગપાળા યાત્રાની પૂર્ણાહુતિ કરશે। રિપોર્ટર સિકંદર દિવાન પાટવી, ગુજરાતી ન્યૂઝ, સાવલી। ખેડા જિલ્લો સુરાસમાળ ગામ 31 વર્ષથી અમે ઘણા વર્ષોથી ચાલી રહ્યા છે। આ 31નું વર્ષ રનિંગ છે અને મહાકાળી માતાના દર્શન પાવાગઢ તરફ ઘણા વર્ષોથી અમે જઈએ છીએ અને આજે આ વખતે બી જઈશું રથ લઈને। શું નામ આપનું? જેવી ઝાલા। સતત 31 વર્ષથી પગપાળા સંઘ લઈને આવીએ છીએ અને 350 થી 400 જેવું પદવાળા એમાં યાત્રાળુ આવ્યા છે। આજે બીજો દિવસ છે। કાલે માતાજીને ત્યાં જઈશું, માતાજીને હવન કરીશું અને પરમ દિવસ દર્શન કરી અને ઘરે પરત જઈશું। શું નામ આપનું? પ્રિયંક ઝાલા અને જેબી ઝાલા માતાજીના સેવક છે। સતત 31 વર્ષથી માતાજીનો સંઘ લઈને આવે છે।